નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી રમણભાઈ દેસાઈની નવલકથા હીરાની ચમક પ્રકરણ 3 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. અણધાર્યો મેળાપ. સમુદ્રની ભરતીના જુવારની છોડો સર મહેન્દ્ર પ્રતાપના બંગલાના પગથિયાને અફડાઈ દોદવણી બની પાછી સમુદ્રમાં સરી જતી હતી. સમુદ્રનું કામ કરતો હતો અને બંગલાનું કામ. બંગલાના 3જા માળની વિશાળ અગાસી ઉપર અદ્ભુત ઉપવન રચાયું હતું અને તેમાં એક સુંદર સમારંભ પણ ગોઠવાયો હતો. મહેમાનો મોટે ભાગે સજોડે પધાર્યા જતા હતા અને સર મહેન્દ્ર પ્રતાપ અને લેડી સુવર્ણા દેવી હસતે મુખે સહુને આવકાર આપી રહ્યા હતા. સમારંભમાં ન્યૂતનના જ હોય એ એક મહાન ધનિકનો સમારંભ હતો આજની પેઠે. ત્યારે પણ સમારંભ રૂપરંગ ચમક અને પ્રકાશના પ્રદર્શનો બની રહેતા. સર મહેન્દ્ર પ્રતાપ કેટલું ભણ્યા હતા તે કોઈને જાણવાની જરૂર ન હોય. તેમના સરપણામાં બધું ભણતર આવી જતું હતું. અત્યારે તો તેમનો એકનો એક પુત્ર અમર પ્રતાપ યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષામાં ઊંચા વર્ગમાં પસાર થયો હતો અને તેની આજ ઉજવણી હતી. 1.5 કલાકની ઉજવણી પછી સ્વાભાવિક રીતે મહેમાનો વિખરાવાની ક્રિયા શરૂ થઈ. મહેમાનોને શિખામણ અને તેમના ધન્યવાદ પામતો અમર હવે માતા પિતાની પાસે એકલો પડ્યો. માતા પિતાના સુખ વૈભવમાં જેમ પુત્રનો ભાગ હોય છે તેમ પુત્રના ઉત્કર્ષમાં માતા પિતાનો પણ ભાગ હોય છે. સર મહેન્દ્ર પ્રતાપ ભારત વર્ષના એક અજોડ ધનપતિ અને ઉદ્યોગપતિ હતા. નાના કોન્ટ્રાક્ટમાંથી તેઓ જોત જતામાં આગળ આવી ગયા અને ધનપતિ બની ગયા અને ધનપતિમાંથી તેઓ ઉદ્યોગપતિ તરીકે એટલા બધા વિકસ્યા કે ભારત વર્ષમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ તેમના કારખાના, બગીચા અને પેઢીઓ ધમધોકાર ચાલવા માંડ્યા. સ્વર્ગ સમો વૈભવ ભોગવનાર સર મહેન્દ્ર પ્રતાપને હવે કાંઈ જ તૃષ્ણા રહેલી ન હતી અને એ ભાનમાં તેઓ ગર્વ પણ લેતા હતા. ભણતરની ખોટ પુત્ર પૂરી રહ્યો હતો એટલે તેમના આનંદનો, સંતોષનો અને ગર્વનો હવે પાર રહ્યો ન હતો. વરદાન આપનાર મહેશ્વર જેવી ઉદારતા અત્યારે તેમના હૃદયમાં ખીલી નીકળી હતી. માતા પિતા અને પુત્રની ત્રિપુટી એકલી બેઠી અને ત્રાહિત આગળ પ્રદર્શિત ન થાય એવો સંતોષ માતા પિતાએ દર્શાવ્યો. આવો સમારંભ છેલ્લા 10 વર્ષમાં તો બીજે થયો જોયો નથી. માતા સુવર્ણાદેવીએ સંતોષપૂર્વક કહ્યું, ગોઠવણ ખાસ ખોટી ન લાગી. આજની રાત્રે સ્ટીમરમાં આપણા ગવર્નર સાહેબ આવવાના છે. તેમને વિલાયતમાં મળેલો એમના ધ્યાનમાં આપણા બંગલા ઉપરની પ્રકાશ કોઠાણી માઇલોના માઇલ દૂરથી આવ્યા વગર નહીં જ રહે એમ હું ધારું છું. આખી રાત રોશની રાખવાની છે. સર મહેન્દ્ર પ્રતાપે ધનના પ્રદર્શનનો ઉપયોગ પણ સાથે સાથે સમજાવી દીધો. હવે અમર પરણી જાય એટલી જ મને તો ઈચ્છા છે. તે વખતે જે રોનક આવશે તે આજના કરતાં વળી ઘણી વધારે હશે. માતાએ કહ્યું, બોલ અમર, શું કહેવું છે તારે? પિતાએ બહુ જ રાજી થઈને પુત્રને જે માગે તે આપવા જણાવ્યું. અમર જાણતો હતો કે તેને લંડન જવું હોય, ન્યૂયોર્ક જવું હોય કે પેરિસ જવું હોય તો સ્ટીમર ભાડે રાખીને પૃથ્વી પ્રદક્ષિણા કરવી હોય તો તે માટેની પણ પિતાની તૈયારી હતી. પૈસો લખલૂટ હતો અને તે એકના એક પુત્રને માટે વાપરવાનો હતો. સર મહેન્દ્ર પ્રતાપ આમ તો ભારે ગણતરીબાજ હતા પરંતુ પુત્રને માટે તેમને કોઈ પ્રકારની ધન ગણતરી હતી જ નહીં. અમને પણ માગી લેવાના અનેક વિચારો નહીં આવ્યા હોય એમ માનવા કારણ નથી, પરંતુ આ વરગૃહિણી પાછળ લગ્નની વાત હતી એ અમર ભૂલે એમ હતું જ નહીં અને લગ્નની બાબતમાં માતા પિતા અને અમર બંને સાથે કિનારે બેઠેલા હતા એવી અમને તો ખબર હતી જ. અમર માતાને પણ ઓળખતો અને પિતાને પણ ઓળખતો. માતાની કુમળાશને પોતાની તરફેણમાં વાળી શકાય એમ હતું પરંતુ પોલાદી પિતાના માનસને વાળવું અશક્ય હતું. એટલે અમારે હસીને વાત ફેરવી નાખતા કહ્યું, મારે માગવા જેવું શું છે? વગર માગે મને બધું જ મળે છે. શું માગું એની જ મને તો સમજ પડતી નથી. આખા વિશ્વની વ્યાપારી કુનેહ ધોડીને પી ગયેલા સર મહેન્દ્ર પ્રતાપ પોતાના પુત્રની આ ઉડાવનારી વાતમાં સમજે એમ ન હતું.
પોતાના એકના એક પુત્રમાં ધન અને વિદ્યા બંનેનો સુયોગ થયો હતો અને એ સુયોગના અત્યંત તીવ્ર ભાનમાં પિતાએ પોતાના પુત્રની સમોવડી પુત્રવધુ માટેની પણ કલ્પના કરી લીધી હતી. મહેન્દ્ર પ્રતાપ સરખા વિશ્વધનિકની કલ્પનામાં વર્તુળ પણ મર્યાદિત ન હોય. પોતાના પુત્ર માટે તેમની નજરમાં કોઈ મજૂરની, કોઈ કારકુની, કોઈ નાનકડા અમલદારની કે દલાલીમાં 2 બંગલા બાંધી ખાતા કોઈ વ્યાપારીની પુત્રી આવે એવો સંભવ જ ન હતો. અંગ્રેજોની સત્તા સ્વીકાર્યા છતાં સર મહેન્દ્ર પ્રતાપનું આર્યત્વ ભરતખંડ બહારની કોઈ ગોરી છોકરી તરફ તો આકર્ષાય જ, એટલે પોતાની ઉચ્ચ કક્ષાએ બેસી સરવડાબાકી કરતા તેમને એક ઉચ્ચ કક્ષાના અમલદારની અને 2 ધનિકોની સુંદર, બબકભરી, આગળ પડતી અને રમતગમતને ઓળખતી 3 યુવતીઓ નજરમાં આવી ગઈ હતી. અમલદારની છોકરીનું નામ અતુલા અને બંને નાના ઢોળિયાની છોકરીઓમાંથી એકનું નામ સુમંગલા અને બીજીનું નામ સુહાસિની. અમરની માતા સુવર્ણા દેવીને પણ આ આગળ પડતી યુવતીઓ બહુ જ ગમી ગઈ હતી અને સામાન્યતઃ શરમાળ અમરને માટે આવી તેજસ્વી યુવતીઓમાંથી એકાદ મળી જાય તો અમરનું જીવન આનંદને હિચોળે ઉછળે એવી પણ તેમના સ્ત્રી તત્વની પ્રેરણા ખરી. બંને ધનાઢ્યોળીઓ અને મહાન અમલદાર એ ત્રણેયની એવી ઈચ્છા જરૂર હોય કે ધન અને ભણતરની વિભૂષિત અમરની સાથે પોતાની પુત્રીના લગ્ન થાય. આમ બંને પક્ષના માતા પિતાની અનુકૂળતામાં અમરને અને આ ત્રણેય યુવતીઓને મળવાના અનેકાનેક પ્રસંગો આવી મળતા હતા. એકવાર માતા અમરને લઈને અતુલાને ઘેર ચા પીવા જાય તો બીજી વાર સુહાસિનીને ઘેર ચા પીવા બોલાવે અને ત્રીજી વાર સુમંગલાને લઈને પિકનિક ઉપર જવાના પ્રસંગો ઊભા કરી શકાય. અને આવા સમારંભમાં, ભોજન સમારંભમાં અને પિકનિકમાં સાથે ફરવાના, સાથે રમવાના, સાથે વાતચીત કરવાના અને જરૂર હોય ત્યારે પોતાની ઉર્મિઓ ઠાલવવાના પ્રસંગો ભરપૂર પડેલા હોય છે. કલા શોખીની યુવક યુવતીઓ એમાં કલાનું પણ પ્રદર્શન કરી શકે, કોકિલકંઠી યુગ્મો સંગીતને પણ રેલાવી શકે. તેજસ્વી બુદ્ધિવાળા યુવક યુવતીઓ ચમકતી વાકપટુતા પણ બતાવી શકે અને આમ પરસ્પર નજીક આવવાનો સંપૂર્ણ અવકાશ એમાં મળી શકે. તેમાં એ માતા પિતા અનુકૂળ હોય તો આવા પ્રસંગમાં પ્રેમ ખજાના ખુલ્લા મૂકી દેવાની પણ સગવડ મળ્યા જ કરે છે. અને મહેન્દ્ર પ્રતાપ તથા લેડી સુવર્ણા કુનેહપૂર્વક અનુભવી ઢબે અને માણસ સ્વભાવને ઓળખીને અમરની આસપાસ આવા પ્રસંગો સારા પ્રમાણમાં સર્જતા પરીક્ષા પસાર થયાની ખુશાલીમાં તેમણે 3 યુવતીને એવી કુનેહ ભરેલી ઢબે બોલાવી હતી કે થોડા સમય અમર અતુલા સાથે પત્તા રમી શકે, સુમંગલાનું ગીત સાંભળી શકે અને સુહાસિની સાથે કમ્યુનિઝમ અને સોશિયલિઝમ એની ચર્ચા પણ કરી શકે. અમારે માતા પિતાની ઈચ્છાને સફળ કર્યા જ કરી હતી. આમાંથી કોઈ પણ યુવતી સાથે તે કલાકોના કલાક ગાળી શકતો હતો, છતાં હજી સુધી એ ત્રણેયમાંથી એક યુવતી પ્રત્યે તેનામાં ઉર્મિ પ્રગટ થઈ હોય એમ માતાને પિતાને લાગ્યું નહીં. આ વસ્તુ ખરેખર નવાઈ જેવી હતી. મુનિમ દ્વારા, મેનેજર દ્વારા, સેક્રેટરી દ્વારા, સુવર્ણાદેવીને અંગ્રેજી શીખવવા આવતી શિક્ષિકા દ્વારા અથવા કોઈ પણ રીતે અમર પોતાની ઉર્મિ જાહેર કરી શકે એમ હતું. અને એ જાહેર કરવાને માટે તેને સર્વ બાજુએથી પ્રલોભન પણ મળ્યું હતું. પરંતુ તપસ્વી મુનિઓ વશ થાય એવું પ્રલોભન અમર સામે નિષ્ફળ કેમ નીવડતું હતું. અમરની આસપાસ થોડી ઘણી જાસૂસી પણ શરૂ થઈ ગઈ, પરંતુ એકાએક સુહાસિની ચબરાકી ભરેલી વાતચીતમાંથી માતા પિતાને કાંઈ ઝાંખી થઈ કે નંદિની નામની કોઈ અમરની સાથે ભણતી સામાન્ય સ્થિતિના માતા પિતાની યુવાન પુત્રી તરફ અમરનું લક્ષ્ય દોરાયું હતું. ગરીબની કક્ષાને લાત મારી સામાન્ય કક્ષાએ આવી, એ કક્ષાને પણ ભોય ભેગી કરી ઉચ્ચ કક્ષાએ, ઉચ્ચ કક્ષાની ટોચે આવી પહોંચેલા સર મહેન્દ્ર પ્રતાપ અને લેડી સુવર્ણાને હવે સામાન્યતાનો સ્પર્શ કરવા પણ શોક ચડે એમ હતું. હજી પુત્રે તો પોતાનું વલણ સ્પર્શ કર્યું પણ ન હતું, છતાં આવા વલણની ઝાંખી પણ માતા પિતાને બેજાર તેમજ ક્રુદ્ધ બનાવવા માટે પૂરતી હતી. તેમાં એ માતા કરતાં પણ પિતા વધારે ક્રુદ્ધ બની શકતા હતા એની અમને ખબર હતી. માતૃત્વની સુવર્ણા પણ ઘણીવાર અમરનું રક્ષણ કરવા પણ મથી હતી. ઘણીવાર તેઓ પણ કહેતા, જોને અમર, સુહાસિની અને સુમંગલાના માતા પિતા તારા જન્માક્ષર માગે છે, તું સમજે છે ને એને અર્થ?
પણ હું જન્માક્ષરમાં માનતો નથી. અમરે જવાબ આપ્યો. પણ તું લગ્નમાં માને છે કે નહીં? હા. તો પછી જે તે નક્કી કરી નાખ. તારા પિતાની ઈચ્છા આપણી કક્ષા નીચે ઉતરવાની ન હોય એવી તો તને ખબર જ છે ને. લેડી સુવર્ણપુત્રને આમ સૂચના આપતા હતા અને અંતે એક દિવસે સર મહેન્દ્ર પ્રતાપે જ આ વસ્તુને પોતાની દેખરેખ નીચે લાવી દીધી અને અમરને પૂછ્યું, અમર, હવે સ્પષ્ટતા કરવાની જરૂર ઊભી થાય છે. તું બીજી કોઈ જ રીતે સમજી શકતો નથી એટલે? હાજી. શું છે? શી બાબત છે? તારા લગ્નની બાબત છે. બધી તૈયારી થઈ ચૂકી છે. હવે તું માત્ર હા કહીએ એટલી જ વાર છે. માતા પિતાની તૈયારી કોને માટે હતી તેનો ખ્યાલ અમને હતો જ. છેવટે નિર્ણય કરીને આફત એકાદ અઠવાડિયું પણ આગળ જાય એમ એ ઈચ્છી રહ્યો હતો. એ ઈચ્છામાં તેણે પિતાને જવાબ આપ્યો, મને એકાદ અઠવાડિયે આપો પિતાજી, હું એટલામાં મારી નિર્ણય કરી લઈશ અને આપને જણાવીશ. પિતાને આવી મુદત આપવાની જરાય ટેવ ન હતી. તેમના લોખંડી નિશ્ચયો એક ક્ષણમાં જ નિર્ણય ઉપર આવી જતા. છતાં પુત્ર પ્રત્યે એમણે એટલી સુકુમારતા સેવી અને તેને અઠવાડિયાની મુદત આપી. હવે અમરના ચિત્તમાં ખાસ ખટક પડી. પિતાએ કહ્યું છે એટલે તેઓ એક અઠવાડિયામાં નિર્ણયની જાહેરાત માંગ્યા વગર રહેશે નહીં એ ચોક્કસ હતું. રાત દિવસ એને એ વિચાર આવ્યા કરતા હતા. અતુલા, સુમંગલા અને સુહાસિની ખરેખર તેને મિત્ર તરીકે ગમતા, પરંતુ તેમની સાથે આખું જીવન અને નિત્ય જીવનના 24 કલાક પસાર કરવા એ તેને શક્ય લાગ્યું નહીં. એની નજર વર્ષોથી નંદિની ઉપર ઠરી હતી. નંદિની કોઈ ધનિકની ઝાડ કમાળ પુત્રી ન હતી, પરંતુ પોતાના એક સગાને ઘેર આશ્રિત તરીકે રહી ભણતરમાં આગળ આવતી એ સૌમ્ય યુવતી હતી. તેનામાં ચકડાટ કદાચ ઓછો હશે, પરંતુ તેનો સૌમ્ય દેખાવ, એનું સૌમ્ય વર્તન અને માધુર્યભરી આંખ અમર કદી ભૂલી શકતો નહીં. દિવસ વીતતા ગયા તેમ તેમ નંદિનીની આંખ અને મુખ હૃદયમાં જડાઈ ગયા અને તેની આગળ અતુલા, સુમંગલા અને સુહાસિની ત્રણેય અછકલા ખોટી ચકડવાળા અને ઠઠરાની સહાય શોભતા રમકડા સરખા લાગ્યા. શું કરવું એના વિચારના વમળમાં અટવાતો અમર એકાંત જગા શોધતો દરિયા કિનારે ચાલ્યો ગયો. પરંતુ શહેરની જનતા દરિયાના એકાંતને પણ ક્યાં જીવતું રહેવા દે છે. તોફાને ચડેલી માનવ મેદનીને છોડી એ કિનારે આગળ ચાલ્યો. ત્યાં એકાંતમાં તેણે નંદિની તેના સગાના 2 બાળકો સાથે રમત રમતી નિહાળી. તેના મનમાં એકાએક વિષાદ ઉત્પન્ન થયું. માતા પિતા નંદિનીને મેળવવામાં વચ્ચે આવશે તો એ વિચારે તેનાથી નંદિની પાસે જવાયું પણ નહીં. પરંતુ શરમાળ ગણાતી સ્ત્રીઓની નજર ઝીણામાં ઝીણી વસ્તુ જોવામાં ભૂલતી નથી. નંદીએ અમરને જોયો અને બાળકો સાથે રમતી તે ત્યાં જઈ ઊભો હતો. ત્યાં પાસે આવી અને જાણે અમરને પહેલી જ વાર જોતી હોય તેમ ચમકીને પૂછ્યું, કોણ? અમર. હા, નંદિની. અમરે પણ જવાબ આપ્યો. નંદિની તેની સાથે વાત કરે એ ક્યારનો ઈચ્છી રહ્યો હતો. તો ક્યાંથી તારી મોટરકાર છોડીને પગે ચાલતો આ દરિયાની રેતીમાં ક્યાં ફરે છે? મને બહુ વસ્તીમાં ગમતું નથી. ધનિકો ધારે તો એકાંતને પણ જીતી શકે છે હશે કદાચ, પરંતુ ધનિકોને પણ પરાજય મળતો નથી એમ તું ન માનીશ. તારો ક્યાં પરાજય થયો અને એવો સામા પરાજય થયો જે તારા મુખ ઉપર પણ પ્રદર્શિત થઈ રહ્યો છે? નંદિનીએ પૂછ્યું. પરાજય હજી થયો નથી, થવાની તૈયારીમાં છે. પરંતુ સામા એ તો કહીશ ને. ધનિકોથી પોતાની મરજી અનુસાર લગ્ન થઈ શકે જ નહીં. ત્યાં ધનિકોના હાથ હેઠા પડે છે. તારે ક્યાં લગ્ન કરવું છે તને ખબર નથી. તારી સાથે જ વળી બાળકો આસપાસ રમતા હતા અને તેમને આ બંને પ્રેમીઓની વાતમાં જરા પણ રસ ન હતો. ઘણીવાર જેમ બાળકો પ્રેમમાં અગવડરૂપ થઈ પડે છે, તેમ ઘણીવાર તેઓ સગવડરૂપ પણ થઈ પડે છે. નંદિની અને અમર બંને થોડી ક્ષણ સુધી કાંઈ જ બોલ્યા નહીં. પાસે જ ધૂંધવાતા દરિયાએ અને ક્ષિતિજમાં ડૂબતા સૂર્ય પાડેલી જળરેખાને બંને જણ જોઈ રહ્યા. સૂર્ય ધીમે ધીમે સમુદ્રમાં ડૂબ્યો પણ ખરો, જોકે પાછળ થોડું અજવાળું રેડાતો હતો. એકાએક નંદિનીએ કહ્યું, અમર, ખરી ખોટી ઉર્મિમાં તારું ભવિષ્ય ન બગાડતો.
પ્રભુએ તને સુખ વૈભવ આપ્યા છે તે તું ભોગવ્યા કર. નંદિનીએ ડહાપણ ભરેલો માર્ગ સૂચવ્યો. વૈભવથી મળે તેટલું જ સુખ હશે શું? અમરે પૂછ્યું. હાસ તો, નહીં તો બીજું કયું સુખ? જો પેલો સૂર્ય પોતાનું આખું તેજ ઢાળી દઈ સમુદ્રની સામાન્યતામાં ડૂબી જાય છે, છેછાયે મને પણ કાંઈ એમ કરવાનું મન થાય છે. અને નંદિની, જે તું તારો સાથ આપીશ તો હું નિર્માલ્ય ધનિક મટી એક સાચો માનવી બની શકીશ. તારી હિંમત છે? અમરે પૂછ્યું. હિંમતનો પ્રશ્ન તારો છે, મારો નહીં. મારે તો કાંઈ ખોવાનું નથી, પરંતુ તું કદાચ એમ કરીને તારા માતા પિતાની પ્રીત ખોઈ બેસે એવું જોખમ હું તને ખેડવા દઉં તો મારા જેવું સ્વાર્થી કોણ? નંદિનીએ કહ્યું અને અમરને પોતાની ગેલછામાંથી વારવા બનતો પ્રયાસ કર્યો. પરંતુ અત્યારે અમરના મુખ ઉપર ઉત્સાહ ચમકી રહ્યો હતો. જો કે એ આવ્યો હતો વિષાદ લઈને. એ ઘેર ગયો ત્યારે એના માતા પિતા એની રાહ જોઈને જ બેઠા હતા અને બંનેના મુખ ઉપર એક પ્રકારનો નિશ્ચય તરવરી રહ્યો હતો. જાણી જોઈને તે પોતાના માતા પિતા પાસે ન જતા પોતાના જ ખાનમાં ચાલ્યો ગયો. પરંતુ સુવર્ણાદેવી તેની પાછળ આવ્યા, તેને પોતાની પાસે બેસાડ્યો અને તેને પાસે હાથ ફેરીને તેના મનને મનાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ધીમે ધીમે તેમણે અમરને લગ્નની વાતચીતમાં દોર્યો અને આજે જ તેણે માગેલી 7 દિવસની મુદત પૂરી થઈ છે એમ પણ જણાવ્યું. એટલામાં સર મહેન્દ્ર પ્રતાપ પણ ફરતા ફરતા પુત્રના ખંડ તરફ આવી પહોંચ્યા અને તેમણે પુત્રની સામે સ્થાન લીધું. ઘડિયાળમાં બરાબર 8ના ટોકરા થયા અને પિતાએ પૂછ્યું. અમર, સાંભળ આ ઘડિયાળ. આપેલી મુદત 7 દિવસ અત્યારે પૂરા થઈ જાય છે. કઈ મુદત? શાની મુદત? અમરે જરા ચમકીને પૂછ્યું. એમ કાલા બનવાની જરૂર નથી. લગ્ન માટે મેં તને 3 યુવતીઓ પસંદ કરવાનું કામ સોંપ્યું છે. એ પસંદગીનો જવાબ હું તારી પાસે અબઘડી માગું છું. પિતાએ જરા સખ્તાઈથી કહ્યું. પણ પિતાજી, ઘડિયાળને ટકોરે એવા જવાબ આપી શકાય ખરા? અમરે આજ અણધારી હિંમત બતાવી. હા, ભણતર ફળ્યું લાગે છે અમર, પરંતુ મારા ગણતરમાં આજનો દિવસ અને આજની ઘડી છેલ્લા છે. પણ છોકરીઓમાંથી એકનું નામ મોડેથી કે લખીને આપી દે. સર મહેન્દ્ર પ્રતાપમાં એક દક્ષ સફળ પુરુષનું રૂપ પ્રકાશયું. પણ પિતાજી, અમરથી વાક્ય પૂરું થઈ શક્યું નહીં. પણ બણ કાંઈ નહીં. તારી માતા અહીં પાસે બેઠી છે. બાળકોને પટાવવામાં હું માનતો નથી. તારાથી અત્યારે જવાબ ન અપાય તો આવતીકાલથી આ ઘર તારું નામ હોય એમ માનજે. એમ કહી શેઠ સાહેબ છેવટની ઘડીએ એ યુવાન વચ્ચે પડ્યું ન હોત તો આ બગીચો અત્યારે ધરતીકંપ અને જ્વાલામુખીનો પદાર્થપાઠ આપતો હોત. મેનેજરે કહ્યું. કોણ છે એ છોકરો? શેઠ સાહેબે પૂછ્યું. કોઈ અંગ્રેજી જાણકાર આપણને મળતો નહોતો. જાહેરાત કરી થાક્યા ત્યારે આ એકનો એક યુવાન હાથ લાગ્યો અને મેં નિમી પણ દીધે. બહુ ભાવુક છે, મેનેજરે કહ્યું. શરૂઆતમાં તો એમને લાગ્યું કે આ છોકરો માત્ર કારકુનને જ કરવા સર્જાયો છે. પછી અમને વહેમ પડ્યો કે એ કદાચ ચળવળીયો કમ્યુનિસ્ટ પણ હશે. મજૂરના તોફાનોમાં એનું નામ પણ સંભળાયું, પરંતુ પુરાવો મળે નહીં. છેલ્લી ઘડીએ હાથથી વાત ચાલી ગઈ ત્યારે એણે વચ્ચે પડી મજૂરને સમજાવ્યા. આપના આવવાની રાહ જોવા તેમને ઉદ્દેશ કર્યો અને તેમની ફરિયાદ ન સંભળાય તો તેમની સાથે પોતે પણ નોકરી છોડી દેશે એવું વચન આપી તેમને તોફાને ચડતા અટકાવ્યા. સર મહેન્દ્ર પ્રતાપ ઊભા થઈ ગયા. સુવર્ણાદેવી થરથરી ઉઠ્યા અને અમારે પણ ટૂંકો જવાબ આપ્યો. વારું પિતાજી. બીજી પ્રભાત થયું અને ઘરમાં અમર ન હતો એવી ધીમી ધીમી ચર્ચા વધી. સુવર્ણાદેવી અને મહેન્દ્ર પ્રતાપના કાન સુધી વાત પહોંચી. માતાએ રડવા માંડ્યું. પિતાએ પત્નીને ધમકાવી. બાળકોને ઉચ્છખલ બનાવવાનો બધો દોષ જગતની માતાઓને માથે નાખી દીધો અને યજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુત્ર વગર તેઓ ચલાવી શકશે એવી જાહેરાત પણ તેમણે આસપાસ બહાદુરી ભરી વાણીમાં કરી. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા. ગમે ત્યાંથી અમર પસ્તાઈને પિતાને પગે લાગતો. પાછો આવશે એમ પિતાએ ધાર્યું હતું, પણ અમર પાછો ન આવ્યો. માતાએ તો અનેક
બાધા આખડી રાખી અને અઠવાડિયા પછી અમર વગર અનશન વ્રત લેવાની ધમકી આપી. લોખંડી હૃદયના મહાપ્રતાપ પણ હવે ચમક્યા. મુનિમો અને મેનેજરોએ આસપાસ તપાસ ક્યારનીએ કરાવી હતી. તપાસમાં એક જ વસ્તુ ખલી થઈ કે અમર એકલો અદૃશ્ય થયો ન હતો, પરંતુ એની સાથે નંદિની પણ અદૃશ્ય થઈ હતી. મહેન્દ્ર પ્રતાપને પુત્ર હવે નિત્ય સંભાળવા લાગ્યો. ચાને સમયે, જમતા અને પછી તો ધીમે ધીમે કામ કરતાં પણ અમરનું મુખ તેમની સામે આવી સ્થિર થઈ જતું અને એ કલ્પના છબી ઉપર મહેન્દ્ર પ્રતાપની આંખ પણ ત્રાટક કરતી. રાતે પુત્રની ઝંખનામાં અશ્રુ ઢાળતા સુવર્ણા દેવીએ મહેન્દ્ર પ્રતાપને અમર આવ્યો એમ બૂમ પાડી ઝબકી ઉઠા જોયા અને સાંભળ્યા. કાનમાંથી તેમનું લક્ષ્ય ઓછું થતું હોય એમ કારકિંદાઓને લાગ્યું અને મિત્રોને તો એ ભાસ પણ થયો કે પાર મહેન્દ્ર પ્રતાપ અમરના અદૃશ્ય થયાની ફરિયાદ કરતા ન હોવા છતાં તેઓ અમરની યાદમાં શૂન્ય બનતા જાય છે. ધનિકોએ તપાસ કરવામાં કોઈ પણ જાતની અડચણ આવે એમ ન હતું. તાર, ટેલિફોન, વાયરલેસ ટ્રેક કોલ, કાગળ તેમજ માણસો દ્વારા દુનિયાને ખૂણે ખૂણે હવે અમરની તપાસ પહોંચી ગઈ. 6 માસ પણ વીતી ગયા, પરંતુ અમર કે અમરનો પત્તો ન મળ્યો તે ન જ મળ્યો. સુવર્ણા દેવી અને મહેન્દ્ર પ્રતાપ હવે અતિશય ચીડિયા બની ગયા. ખાવા પીવામાંથી તેમનો રસ ઉડી ગયો, કામકાજમાંથી બિલકુલ ધ્યાન ખસી ગયું. જોશી, માંત્રિકો, ધર્મગુરુઓ અને દેવસ્થાનો તરફ તેમનું વલણ વધવા લાગ્યું અને 6 માસ વીતતા તો સર મહેન્દ્ર પ્રતાપ આંખમાં અશ્રુ લાવી મિત્રોને, નોકરોને અને સહુ કોઈને મારો અમર જોયો છે, મારા અમરને લાવી આપો તો મારો આખો વૈભવ આપી દો, એવા ઉચ્ચારણો સ્થળે અસ્થળે કેવા સંભળાવા લાગ્યા. ડૉક્ટરે ખૂબ દવાઓ કરી, હકીમોએ નુસ્ખા લખી આપ્યા, વૈદ્યોએ માત્રાઓ આપી અને સગા વહાલાઓએ, મિત્રોએ અને ડૉક્ટરોએ એવો નિર્ણય કર્યો કે સર મહેન્દ્ર પ્રતાપ આ વાતાવરણમાંથી પરદેશ નહીં જાય તો તેમનું મગજ કાયમને માટે ફટકી જશે. મા મુસીબતે મહેન્દ્ર પ્રતાપને સમજાવી શક્યા. અમર જેવો બાહોશ છોકરો પરદેશમાં કોઈ જુદા નામે રહી આગળ વધતો હોવો જોઈએ અને એ પરદેશમાં ગમે ત્યાં પિતા સામે આવી ચડે એવી કલ્પના લાલચ તેમને પરદેશ જવા પ્રેરી રાખી અને તેઓ સુવર્ણાદેવી સાથે પરદેશ ગયા પણ ખરા. પરદેશની નવીનતા તેમના મનને બીજી દિશામાં વાળતી. ધમધોકાર ચાલતા વેપાર, ઉદ્યોગના કાગળપત્રો અને નિવેદનો રોજ ત્યાંથી આવતા. તેમાં પણ તેમનો કેટલોક સમય વ્યતીત થતો અને મન પૂરવાતું. અમર જરાય ભૂલાતો ન હતો, છતાં નવું વાતાવરણ તેમના ઘાવ ઉપર મલમપટ્ટાની જ ગરજ સારતું. ડૉક્ટરની મુલાકાતો પણ તેમનો કેટલોક સમય લેતી હતી અને અમારે આપઘાત કર્યો હોય એવી શંકાને સમર્થન કરતો એક પણ પુરાવો હજી સુધી મળ્યો ન હોવાથી વહેલો મોડો પણ અમર આવી પહોંચશે એવી આશા તેમને રહ્યા કરતી. પશ્ચિમના ભવિષ્ય વેતાઓએ પણ તેમને એક કરતાં વધારે વાર ખાતરી આપી હતી કે તેમનો પુત્ર સુખી હાલમાં કોઈ અણધાર્યા સ્થળે ટૂંક સમયમાં મળવાનો સંભવ છે ખરો. જોકે સંભવમાં અને એ ફેરણીમાં બીજા 6 માસ વીતી ગયા અને અમરને અદૃશ્ય થયે બરાબર 1 વર્ષ વીત્યું. પશ્ચિમની એક સુંદર આલિશાન હોટલમાં એક સંધ્યાકાળે સર મહેન્દ્ર પ્રતાપ અને સુવર્ણાદેવી કડકડતી ઠંડીમાં દવા અને ચા પીતા બેઠા હતા ત્યારે ત્યાંની ઘડિયાળ 8ના ટકોરા વગાડ્યા. પતિ પત્ની બંને ચમકી ઉઠ્યા અને એ ઘડિયાળ તરફ જોઈ રહ્યા. કોઈએ કાંઈ ઉચ્ચાર કર્યો નહીં, છતાં બંનેને યાદ આવ્યું કે ઘડિયાળને ટકોરે લગ્ન કરવાની યાજ્ઞાએ જ અમરને અદૃશ્ય કરી દીધો હતો. એટલી સખ્તાઈ ન વાપરી હોત તો અમર ઘેર પણ રહ્યો હોત અને માતા પિતાએ નક્કી કરેલી 3 યુવતીઓમાંથી એક યુવતી સાથે પરણવા માટે તેને સમજાવી શક્યો હોત. મહેન્દ્ર પ્રતાપે એક નિશ્વાસ નાખ્યો. એ નિશ્વાસમાં તેમને અને તેમના પત્નીને બંનેને એ જ વિચાર આવી ગયા. એકાએક તેમના ખંડનો ટેલિફોન રણક્યો અને ટેલિફોન હાથમાં લેતા તેમની થયેલી વાતચીતમાં સુવર્ણાદેવીએ એમ સમજાવ્યું કે આસામના તેમના બગીચામાં મજૂરીએ ભયંકર તોફાન ઊભું કર્યું છે. ત્યાં મેનેજરથી શાંતિ સ્થાપી શકાતી નથી અને સર મહેન્દ્ર પ્રતાપની હાજરી વગર
એ આખા પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ નથી. પ્રથમ તો તેમને એમ લાગ્યું કે પોતાને જરા ઉત્તેજક વ્યવસાયમાં રોકવાની તેમના કર્મચારીઓની આ યુક્તિ પણ હોય. પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે બગીચામાં કોઈ પણ ક્ષણે ખૂનામરકીનો પૂરો સંભવ ઊભો થયો છે, ત્યારે તેમણે આખું વિમાન ચાર્ટર કરી સીધા આસામ પહોંચી જવાની વ્યવસ્થા કરવા હુકમ આપી પણ દીધા. દરને કશું અશક્ય નથી, માત્ર સાચા હૃદય સિવાય. સગડી વ્યવસાય જોતજોતામાં થઈ ગઈ અને બીજે જ દિવસે સર મહેન્દ્ર પ્રતાપ અને સુવર્ણાદેવી ઉપડ્યા અને ચોથે દિવસે કલકત્તા પહોંચી ગયા. ત્યાંથી મોટરકારની સગવડ દ્વારા તેઓ બગીચામાં જોતજોતામાં હાજર થઈ ગયા. સર મહેન્દ્ર પ્રતાપે તો ધાર્યું હતું કે બગીચામાં પહોંચતા ખૂનામરકીના કાંઈક સમાચારો તેમને મળશે. પોલીસ અને મિલિટરીના દંડા, બંદૂકો અને ફરમાન ત્યાં ફરતા હશે. કારખાનું અને ઓફિસ બળકે બળતા હશે અને સરકારી સલામતી શોધ્યા સિવાય તેમનાથી બગીચામાં પ્રવેશ પણ થઈ શકશે નહીં. રસ્તામાં બીજું કાંઈ નહીં તો એ જાતના સમાચારો પણ તેમને મળતા રહેશે. પરંતુ તેમની ધારણા સાચી પડી નહીં. કોઈએ તેમને તોફાના સમાચાર પણ આપ્યા નહીં, તેમને રોક્યા પણ નહીં અને તેઓ સરસરત બગીચામાં પેસી શક્યા. પ્રત્યેક ક્ષણે તેમના આવવાની રાહ જોતા નાના મોટા કર્મચારીઓ વ્યવસ્થાસર ઊભા હતા અને બગીચામાં પ્રવેશ કરતા મજૂરોના વ્યવસ્થિત ટોળાએ તેમને જયનાદ પણ કર્યા અને તેમના ઉપર ફૂલોનો વરસાદ વરસાવ્યો. જ્યારે મહેન્દ્ર પ્રતાપ તો પથ્થરના વરસાદની આશા રાખીને આવ્યા હતા. હર્ષનાદ વચ્ચે તેઓ કર્મચારીના પગથિયા પાસે કારમાંથી ઉતર્યા અને મેનેજરે પૂછ્યું, આ બધું શું? હું તો જુદી જ ધારણાથી અહીં આવ્યો હતો. એક રાતમાં આખી વાત બદલાઈ ગઈ સાહેબ. નહીં તો અમે પણ ખૂનામરકીના હવામાં જ બેઠા હતા. આપ અંદર પધારો, સ્વસ્થ થાવો અને હું આપને એ હકીકત જણાવું છું. મેનેજરે જવાબ આપ્યો અને તેણે શેર સાહેબને દમામ ભરી ઓફિસમાં લીધા. ઉચ્ચ અધિકારીઓએ તેમનો સુંદર સંસ્કાર કર્યો અને રસને ઘટે એવી ચાની પણ વ્યવસ્થા કરી દીધી. ચા પીતા પીતા થયેલી વાતચીત મેનેજરે 8-9 માસથી આવેલા એક યુવાન ગ્રેજ્યુએટ કારકુનની ભાષેથી અત્યંત પ્રશંસા કરી અને સમાધાનનો આખો યશ એ યુવાનને આપી દીધો. શેઠ સાહેબ, છેવટની ઘડીએ એ યુવાન વચ્ચે પડ્યો ન હોત તો આ બગીચો અત્યારે ધરતીકંપ અને જ્વાલામુખીનો પર્દાપાઠ આપતો હોત. મેનેજરે કહ્યું, કોણ છે એ છોકરો? શેઠ સાહેબે પૂછ્યું. કોઈ અંગ્રેજી જાણકાર આપણને મળતો નહોતો. જાહેરાત કરી થાક્યા ત્યારે આ એકનો એક યુવાન હાથ લાગ્યો અને મેં નેમી પણ દીધી. બહુ બાહોશ છે, મેનેજરે કહ્યું. શરૂઆતમાં તો અમને લાગ્યું કે આ છોકરો માત્ર કારકુનને જ કરવા સર્જાયો છે. પછી એમને વહેમ પડ્યો કે એ કદાચ ચળવળીયો કમ્યુનિસ્ટ પણ હશે. મજૂરના તોફાનોમાં એનું નામ પણ સંભળાયું, પરંતુ પુરાવો મળે નહીં. છેલ્લી ઘડીએ હાથથી વાત ચાલી ગઈ ત્યારે એણે વચ્ચે પડી મજૂરોને સમજાવ્યા. આપના આવવાની રાહ જોવા તેમને ઉપદેશ કર્યો અને તેમની ફરિયાદ ન સંભળાય તો તેમની સાથે પોતે પણ નોકરી છેડી દેશે એવું વચન આપી તેમને તોફાને ચડતા અટકાવ્યા. અમને એટલામાં આપ આવી પહોંચ્યા. બીજા અમલદારે આ અજાણ્યા પરંતુ ઉપયોગી યુવકનો પરિચય આપ્યો. એને બોલાવો તો ખરા, હું જરા જોઈ લઉં અને એને જ મુખે મજૂરીની માંગણી સાંભળી લઉં. કઈ હરકત છે? મહેન્દ્ર પ્રતાપે પૂછ્યું. માનીતા યુવકને શેઠ સમક્ષ રજૂ કરવાની સૌની ઈચ્છા હતી જ, માત્ર એની ઉતરતી કક્ષા તેને તેમની સાથેની ચા પાર્ટીમાં બેળવી શકાતી ન હતી. યુવકને બોલાવવાનો હુકમ છૂટ્યો અને નમ્ર સૌમ્ય છતાં જ્વલાતું યુવક આવી નમસ્કાર કરી મહેન્દ્ર પ્રતાપની સામે ઊભો રહ્યો. ત્યાં સુધી મહેન્દ્ર પ્રતાપની મહત્તા અને શેઠા યુવકની સામે તેમની નજર પ્રેરી શકતા ન હતા. શેઠ સાહેબ, આ યુવક ભાઈ. મેનેજરે શેઠ સાહેબનું લક્ષ્ય દોર્યું. શેઠ સાહેબે પણ મોટાઈભરી દ્રષ્ટિ તેના તરફ દોડાવી અને સૌને આશ્ચર્ય વચ્ચે જાણે ખેલા
બની ગયા હોય એમ બોલતા બોલતા ઊભા પણ થઈ ગયા. હા, અરે અમર તું! મહેન્દ્ર પ્રતાપથી આગળ બોલી શકાયું નહીં. ખુરશી છોડીને, ચાનું ભવ્ય ટેબલ છોડીને તેઓ ઘસ્યા અને નમસ્કાર કરતા નમ્ર કારકુનને ભેટી પડ્યા. સભ્ય ધનિકને શોભે નહીં એવું આ આલિંગન હતું અને આખી મંડળીને મહેન્દ્ર પ્રતાપની આંખમાંથી વહેતા અશ્રુ જોઈને એમ જ લાગ્યું કે કદી કદી શેઠ સાહેબની ગેલસાની વાત અહીં પ્રત્યક્ષ થતી જતી હતી. શેઠ સાહેબ વારંવાર પુત્રની સામું અશ્રુભરી આંખે જોતા હતા અને અમર, મારા અમર, અંતે તું જડ્યો એમ બોલ્યા કરતા હતા. નીચું જોઈ રહેલો એ યુવાન કાંઈ પણ જવાબ આપ્યા વગર ઊભો રહ્યો હતો અને શેઠ સાહેબના ઉચ્ચારને સહી રહ્યો હતો. કર્મચારીમાંથી કોઈકને એકાએક ખ્યાલ આવ્યો કે તેમનો અમર નામનો પુત્ર એકાદ વર્ષ પહેલાં ખોવાયો હતો. કાં તો આ યુવક એ અમર પોતે હોય. અગર આ યુવકમાં શેઠ સાહેબને પોતાના પુત્રને કલ્પિત ભાસ થયો હોય તો અહીં કારકુન મારી જ મિલકતમાં. મહેન્દ્ર પ્રતાપ યુવકને ખેંચી પોતાની પાસે સોફા ઉપર બેસાડી પૂછવા લાગ્યા. કાંઈ નહીં પિતાજી, મને ખૂબ અનુભવ મળ્યો અને મિલકત તો મારી કે આપની હોય જ સાની. આપ જ એકવાર કહેતા હતા કે મિલકત તો પ્રભુએ દીધી છે એટલે પ્રભુની છે, યુવકે જવાબ આપ્યો. મેનેજરે ઉઠીને એક નાનું સરખું સ્ટૂલ પિતા પુત્રની આગળ મૂકી દીધું અને જાતે મીઠાઈની રકાબી અને ચાના 2 પ્યાલા બનાવી લઈ આવી તેમની પાસે નમ્રતાપૂર્વક મૂકી દીધા. મેનેજરે અને સૌને ખાતરી થઈ કે કારકુન તરીકે તેમણે મહેરબાનીની રાહે નિમેલો આ યુવક સર મહેન્દ્ર પ્રતાપનો પુત્ર જ હતો. જ્ઞાન ઘણી ચેષ્ટાઓને બદલી નાખે છે, પણ પિતાજી, માં ક્યાં છે? હું તને હમણાં જ એની પાસે કલકત્તે પાછો લઈ જાઉં છું. જી, પરંતુ મેં આ મજૂરને વચન આપ્યું છે કે તેમની શરતો. અરે, તારી અને તારા મજૂરની બધી શરત કબૂલ. પછી કાંઈ? ચાલ ઊભો થા. તારી માં તારા વગર એવી ટળ વળે છે કે તને દયા આવશે. હાજી, હું પણ માને અને આપને મળવાને જુરું છું, પણ હું જરા ઘેર ખબર કરતો આવું, અમારે કહ્યું. અરે હા, તું તો પરણ્યો છે પેલી નંદિનીને, ખરું ને? ચાલ હું એને જોઉં એ કેમ ઘર ચલાવે છે તે. પિતા પુત્ર બહાર નીકળ્યા. વાત જોતજોતામાં ફેલાઈ ગઈ છે. ખોવાયેલ પુત્ર આ સુકન્યા સ્થળે શેઠ સાહેબને મળ્યો અને હર્ષના પોકારો વચ્ચે ઘડી ઘડી આંખ મીચતા પુત્રને વાસે વારંવાર હાથ ફેરવતા સૌના જય જયકાર વચ્ચે તે કારકુન અમરની ઓટી તરફ જતા હતા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.